ચાલો સીઈટી ની પરીક્ષા ધોરણ 5 2026 માટે મોડેલ પેપર। ચાલો तो देखिए સોનુના એકમાત્ર મામાના એકમાત્ર પુત્રના પુત્રને સોનુની માના ભાઈના પુત્ર સાથે કયા પ્રકારનો સંબંધ થશે? તો આપણો સાચો જવાબ છે બી, પિતા। પછી છે નીચેનામાંથી કયા પાત્ર વચ્ચે લોહીનો સંબંધ નથી? માતા પુત્રી, દાદા પૌત્ર, કાકા ભત્રીજો, સાળો બનેવી। તો આપણો સાચો જવાબ છે સાળો અને બહેનો। ચાલો નીચે આપેલા ક્રમાંક 3 થી 5 માટે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો। દોસ્તો તો આપણે પહેલા જ કહી દઉં, જો આપણે પરીક્ષામાં પાસ થાવ છે તો આ વિડીયોમાં જોવું પડશે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો। તો પેપર આગળ વધીએ। ગોઠવીને સાચો ક્રમ લખો। AUDIO તો આપણો સાચો જવાબ છે સી। DEBIT તો આવશે, देखो આપણે જોઈ લઈએ। આવું છે તો આપણો સાચો જવાબ તો લાગે છે, તો આપણો સાચો જવાબ છે સી। પછી છે ટેબલ તો આવશે, તો સાચો જવાબ છે બી। એક લાઈનમાં પ્રમાણક્રમ જાણેતા 17મો ડાબી બાજુ છે। વિદ્યાર્થી તો અહીં હશે, એક લાઈનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આપણે 17 અને 25 નો બાદબાકી કરીએ એટલે જવાબ આવશે 17 ગુણ્યા
તો આવશે બે. તો આપણો સાચો જવાબ છે ના 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 ખોટું ખોટું સોરી મારથી ભૂલ થઈ. સરવાળો કરવાનો પછી ચલો એટલા બધું ઉમેરીએ તો 3 સાતમું 5 ઉમેરીએ તો સોરી આઈએ છે. તો આનો જવાબ કોમેન્ટમાં લખજો. આનો જવાબ આવડતો નથી એટલા માટે. હવે છે એક સીધી હરોળમાં મીનાની જમણી બાજુ સીમા છે જ્યારે સીમાની ડાબી બાજુ ગીતા છે. જો ગીતા મીનાની ડાબી બાજુએ હોય તો 3 પૈકી વચ્ચે કોણ હશે? તો આપણો જવાબ છે ડી. અતુરિત સૂચના. જો ટેબલ અબમચલ UBCMF CHAILDIBJS તો SOFA. તો આપણો સાચો જવાબ છે બી. નીચે આપેલ ક્રમમાં 9 થી 11 આકૃતિમાં અલગ પડતી આકૃતિ શોધો. देखो आयरे ओम છે, આયરે ઓમ છે, આયરે ઓમ છે અને આયરે ઓમ છે. બધીમાં આવી છે તો આપણો સાચો જવાબ છે સી. મને માર્ક આપો તો